હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી। આજે હું આપ સૌની સાથે મારા હૃદયની ખુશી વ્યક્ત કરવા ઈચ્છું છું। નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા 30 માર્ચે રવિવારે અમદાવાદમાં ચૈત્રી નવરાત્રિની એકમ અને સાથે સાથે ગુડી પડવાના આ શુભ દિવસે પ્રત્યુષા એક નવી શરૂઆત શીર્ષક સાથે સમાજની બહેનો દ્વારા અને સમાજની જ બહેનો માટે એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સવારે ચા નાસ્તો, બપોરે ભોજન, સાંજે નાસ્તો, ફૂડ પેકેટ્સ, હાડકાનું ફ્રી ચેકઅપ, ફ્રી મેડિસિન, પ્રાઇવેટ કે સરકારી નોકરી કરતી તથા કોઈ પણ રીતે નાના મોટા કાર્ય કરી સ્વમાનભેર જીવતી બહેનોના સન્માન કર્યા। અને હા, પરિવાર અને સમાજ જેનો ઋણી જ રહેશે અને જેમનું ક્યારેય કોઈએ સન્માન કરવાનું વિચાર્યું પણ નહીં હોય એવી ગૃહિણી બહેનોનું પણ સન્માન કરી સમાજની આગેવાન બહેનોએ સૌના હૃદય જીતી લીધા। ખૂબ જ જ્ઞાની વક્તાઓ દ્વારા ઘણી બધી જાણકારી આપવામાં આવી। સાથે સાથે સંબંધ અને સમાજ કેવી રીતે વિકાસ પામે, કુરિવાજોનો નાશ થાય એની પણ જાણકારી આપવામાં આવી। લગભગ 300 જેટલી બહેનોને એકબીજા સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો। અને હા, સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એસી હોલની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આટલું બધું મહિલાઓ માટે કરવાનું તો ફક્ત એક મહિલાઓ જ વિચારી શકે છે। પૈસાદાર અને ભણેલા માતા પિતાની દીકરીઓ તો ઘણી બધી રીતે આગળ વધી જ શકે છે, એમાં કોઈ નવાઈ જ નથી, પરંતુ મધ્યમ વર્ગીય પરિવારની દીકરી હોવા ઉપર મને ખૂબ જ ગર્વ છે। મારા માતા પિતાએ મને જન્મ આપી મને ધન્ય કરી દીધી છે અને એ સાથે સાથે મને મારી માતાઓને ગૃહિણી હોવા ઉપર ખૂબ જ અભિમાન છે કે અમને આટલી સરસ તાલીમ આપી કે અમે ક્યારેય બેસી ન રહીએ અને કંઈક ને કંઈક રીતે કાર્યરત રહીએ। મને પણ ત્યાં યુટ્યુબર, કુકિંગ એક્સપર્ટ, યોગા ટ્રેનર, યોગા પ્રોટોકોલ અને વેલનેસ ઇન્સ્ટ્રક્ટર, આયુર્વેદિક તેલ, મહેંદી અને અનેક મસાલાઓ બનાવી એનું વેચાણ કરવા માટે મોમેન્ટો આપી બિરદાવવામાં આવી। આ બદલ હું છાયાબેન નાયક, ભાવનાબેન નાયક, વંદનાબેન નાયક, દીપ્તિબેન નાયક અને સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું।